નમસ્કાર દર્શક મિત્રો, કટિબંધ ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હું નિરાગી શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું રુજુવાલિકા મહાતીર્થ વિશે। આપણા ભારત દેશની ભૂમિ આર્ય ભૂમિ છે। આ ભૂમિ ઉપર અનેક ધર્મના કેટલા સંતો અને મહંતો થયા છે। તેમાં વિશેષ સ્વરૂપે આ ભૂમિ ઉપર જૈન ધર્મના 24 તીર્થંકર ભગવંતોએ જન્મ ધારણ કરી મોક્ષ પદની પ્રાપ્તિ કરી છે। જે જગ્યાએ તીર્થંકર ભગવંતો જન્મ ધારણ કરે, દીક્ષા ગ્રહણ કરે, અનંત જ્ઞાનની પ્રાપ્તિ કરે અને નિર્વાણ પામે તે ભૂમિને કલ્યાણક ભૂમિ તરીકે વિશેષ દરજ્જો પ્રાપ્ત થાય છે। જૈન ધર્મમાં 24 તીર્થંકરો થયા, તેમાંથી 20 તીર્થંકર ભગવંતો જે ભૂમિ ઉપરથી મોક્ષે ગયા છે તેવી પરમ પાવન ભૂમિ એટલે ભારત દેશના ઝારખંડ રાજ્યમાં આવેલું મધુબન ગામ, જ્યાં જૈન ધર્મનો સૌથી મોટો સમિત શિખરજી પર્વત આવેલો છે। આ પર્વત ઉપરથી જૈન ધર્મના 20 તીર્થંકર ભગવંતો મોક્ષ પદને પામ્યા છે। આ મધુબન ગામથી 15 કિલોમીટરના અંતરે આવેલી રૂમઝૂમ વહેતી રુજુવાલિકા નદી, જેના તટ ઉપર બરાકર ગામ આવેલું છે, તે નદીના કિનારે સુંદર મજાનું સાલ વૃક્ષના જંગલો આવેલા છે। આજ પરમ પાવન ભૂમિ ઉપર આજથી લગભગ 2500 વર્ષ પહેલા જૈન ધર્મના 24મા તીર્થંકર પ્રભુ મહાવીર પધાર્યા હતા। શ્રી મહાવીર સ્વામી ભગવાનનો જન્મ ક્ષત્રિય કુંડ નગરીમાં થયો। 30 વર્ષની ઉંમરે તેમને સંસારનો ત્યાગ કરી દીક્ષા જીવનમાં પ્રવેશ કર્યો। 12.5 વર્ષની ઉગ્ર સાધના કરતા ક્ષત્રિય કુંડ નગરીથી વિહાર કરતા કરતા રુજુવાલિકા નદીના કિનારે પ્રભુ વીર પધાર્યા અને તે વખતે વૈશાખ મહિનાનો ઉગ્ર તાપ ધરતીને તપાવી રહ્યો હતો। પ્રભુ વીર સાલ વૃક્ષની નીચે ગોદોહિકા આસને એમની સાધનામાં લીન હતા। તે વખતે વૈશાખ સુદ દસમનો દિવસ હતો। દિવસનો ચોથો પ્રહર ચાલી રહ્યો હતો, એટલે કે સાંજના 5 વાગ્યાનો આસપાસનો સમય હતો। ત્યારે પ્રભુ વીરે જ્ઞાનરૂપી અગ્નિ દ્વારા પોતાના આત્માને તપાવી આત્મા ઉપર લાગેલા કર્મનો ક્ષય કરી અનંત જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી। પ્રભુ વીરે 12.5 વર્ષની ઉગ્ર સાધના કરી તેના પરિણામ સ્વરૂપે કેવળ જ્ઞાન રૂપી સિદ્ધિની પ્રાપ્તિ થઈ। તેના પ્રભાવે આકાશમાંથી કરોડો દેવી દેવતાઓ ધરતી ઉપર ઉતરી આવ્યા અને તે જ જગ્યાએ ભગવાનના કેવળ જ્ઞાનનો મહોત્સવ કરવા માટે સમવસરણની રચના થઈ। તે પાવન ભૂમિ એટલે આજનું બરાકર ગામ, રુજુવાલિકા નદીનો કિનારો, જ્યાં ખૂબ પ્રાચીન પ્રભુ મહાવીર સ્વામીના પગલા દેરાસરમાં બિરાજમાન છે તથા પ્રભુ મહાવીર સ્વામીજીની પ્રતિમા પણ સુંદર શોભાયમાન છે। આ નાનકડા દેરાસરની પાછળના ભાગે ખૂબ જ વિશાળ અને નયનરમ્ય સંગે મરમરનું સફેદ દૂધ જેવું નૂતન જિનાલયનું નિર્માણ થયું છે। શ્રી નંદપ્રભા પરિવાર કે જેમણે પાલિતાણામાં સ્વદ્રવ્યથી ભગવાન મહાવીર સ્વામીનું સુંદર મજાનું જિનાલય બનાવ્યું છે, તે જ પરિવાર આ ભૂમિ ઉપર પણ પ્રભુ મહાવીર સ્વામીનું અત્યંત આહલાદક કે જેનું શિખર 108 ફૂટ ઊંચું છે એવું મનમોહક જિનાલયનું નિર્માણ કર્યું છે। સાથે સાથે દેરાસરની આજુબાજુ સુંદર મજાના ફૂલોનો વિશાળ બગીચો પણ તૈયાર કર્યો છે। આકાશમાંથી જિનાલયનું દર્શન કરતા આખું જિનાલય કમળ જેવું દેખાય તેવી સરસ કારીગરી કરવામાં આવી છે અને કમળના ફૂલની વચ્ચે જાણે રત્નનો ઢગલો હોય તેવું આ જિનાલયનું શિખર દેખાય છે। દેરાસરના પરિસરમાં ઊભા હોઈએ તો શિખર ઉપરની ધજા જાણે આકાશ સાથે વાતો કરી રહી હોય તેવી ફરકી રહી છે। આ જિનાલયમાં ઘંટ પણ એવા સુંદર શોભાયમાન થઈ રહ્યા છે જાણે દેવલોકના સુઘોષા ઘંટની યાદ કરાવી મૂકે। દેરાસરના ઘુમ્મટથી લઈને દરેક થાંભલા, ચોકી, મંડપ વગેરે એટલા સરસ કોતરવામાં આવ્યા છે જાણે ત્યાંથી આપણી નજર જ ન ખસે અને નિરંતર આપણે તેને જોતા જોતા આપણી ડોક પણ ખસી જાય। આખા દેરાસરને જોતા જોતા જાણે એમ લાગે કે આપણે દેવ વિમાનમાં છીએ। આ બધું તો બાહ્ય દર્શન હતું, પણ મૂળ ગભારાના અંદર નજર કરીએ તો
પ્રભુ પ્રતિમા એટલી સુંદર કે જેની પ્રસન્ન અને શાંત મુદ્રા આપણું મન મોહી લે. લગભગ 2500 વર્ષ પહેલા દેવતાઓ દ્વારા સમવસરણની રચના થઈ હતી. તેની યાદ અપાવી જાય તેવું સુંદર મજાનું મૂળ સમવસરણ મૂળ ગભારાની અંદર શોભાયમાન થઈ રહ્યું છે. ચારેય દિશામાં પ્રભુના પ્રતિમાજી બિરાજમાન છે અને વચ્ચે અશોક વૃક્ષ, તેની ઉપર ચૈત્ય વૃક્ષ શોભાયમાન છે, જે ભારતભરના જિનાલયોમાં જવલ્લે જ જોવા મળી શકે. દિરાસરની બાજુમાં વહેતી રુજુવાલિકા નદી એવા ખળભળાટ અવાજ સાથે વહે છે કે જાણે પ્રભુ સાથે તે વાતો કરતી હોય. આ તીર્થમાં પ્રવેશ કરતા રાજસ્થાનની બાંધણીના પ્રકારનો સરસ મજાનો રાજમહેલ જેવો ઉત્તમ દ્વાર આપણને જાણે આવકારતો હોય તેવો શોભાયમાન થઈ રહ્યો છે. આ ભૂમિના સ્પંદનો એટલા બધા પવિત્ર છે કે ગમે તેવી મનની અશાંતિ, ઉદ્વેગ, અજંપો બધું જ દૂર કરી દેશે. આ ભૂમિ ઉપર જૈન અજૈન કોઈ પણ ભાગ્યશાળી પ્રભુ ભક્તિ માટે પધારતા હોય છે અને દરેકના અનુભવ એટલા સરસ છે કે બીજાને પણ આ ભૂમિની સ્પર્શના કરવા માટે પ્રેરણા કરે છે. ગુજરાતમાંથી આ ભૂમિ ઉપર પહોંચવું હોય તો વિમાન દ્વારા દેવગર તથા રાંચી પહોંચી શકાય છે. દેવગરથી 30 કિલોમીટર અને રાંચીથી 180 કિલોમીટર ઉપર આ તીર્થ આવેલું છે. જો ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો ભાવનગરથી આસનસોલ અઠવાડિયામાં એક દિવસ આ ટ્રેન જાય છે. તેમાં પારસનાથ સ્ટેશન ઉતરી ત્યાંથી 30 કિલોમીટરના અંતરે આ મહાન તીર્થ આવેલું છે. તો ભારતના ભાવિક ભક્તોને મારી એટલી વિનંતી છે કે એક વખત આ તીર્થની અવશ્ય મુલાકાત તો લેવી જ જોઈએ. ત્યાં રહેવા અને જમવા માટેની ઉત્તમ સગવડ પણ છે.